અમદાવાદ શહેરમાં ઘટનાઓ પર નજર રાખવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અમુક વૃક્ષની પાછળ ઢંકાયા, જેથી મુખ્ય માર્ગો ઉપરના કેમેરામાં રોડ પરથી ઘટનાઓ કેદ જ ન થઈ શકે તેવી સ્થિતિ છે। શહેરમાં મુખ્ય માર્ગો ઉપરની ઘટનાઓ પર નજર રાખવા અમદાવાદ મનપા અને શહેર પોલીસે અંદાજિત 5463 જેટલા કેમેરા સમગ્ર 7 ઝોનમાં લગાવ્યા, જેમાંથી સત્તાવાર રીતે 386 કેમેરા હાલ નમી ગયેલી હાલતમાં હોવાનું સામે આવ્યું। તો આ સિવાય અન્ય 70 જેવા કેમેરા શહેરમાં આડેધડ ઉગી નીકળેલા વૃક્ષ પાછળ ઢંકાઈ ગયા છે। જોકે રિક્રિએશન કમિટીએ પાર્ક વિભાગને ભયજનક વૃક્ષ દૂર કરવા માટેની સૂચના આપી છે। તેની સાથે જે પણ મુખ્ય જંકશન પર કેમેરા નમી ગયેલી સ્થિતિમાં છે તે સ્થળોએ પણ કેમેરા પુનઃ કાર્યરત કરવા માટે સૂચના આપવામાં આવી છે। જેટલા પણ વૃક્ષો અમદાવાદમાં છે એમાં મુખ્ય રસ્તાઓ ઉપર જે ભયજનક પ્રકારના વૃક્ષો હશે એને સક્ષમ સત્તાની મંજૂરી લઈ અને દૂર કરવા માટે પ્રોએક્ટિવલી કામ કરવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જેટલા પણ સીસીટીવી કેમેરા સ્માર્ટ સિટીના માધ્યમથી અથવા અન્ય માધ્યમથી લાગેલા છે, આ સીસીટીવી કેમેરાની સામે અડચણરૂપ કેટલાક વૃક્ષોની ડાળીઓ હોય છે, તો એને પણ આપણને ફરિયાદ આવે પહેલાં જ પ્રોએક્ટિવલી એક ડ્રાઈવ લઈ અને એનું ટ્રીમિંગ કરવાની સૂચના સંબંધિત વિભાગને આજે આપવામાં આવી છે।